છેલ્લે આપણે ભાગ 2 ની અંદર છેલ્લું સમીકરણ CO H2 CH3OH એટલે કે CH3OH ને ઇથેનોલ મિથેનોલ કહેવામાં આવે છે। CO કાર્બન મોનોક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ ના મિશ્રણથી મિથેનોલ બને છે। હવે જે રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ છીએ તે રાસાયણિક પ્રક્રિયાની અંદર કેટલાક ઉદ્દીપક એટલે વધારાની પરિબળો જે અસર કરતા હોય એમાં ઉદ્દીપક, દબાણ અને તાપમાન એ ત્રણ પરિબળોની હંમેશા અસર હોય છે। આ જે પ્રક્રિયા થાય છે તે સામાન્ય રીતે 340° વાતાવરણ દબાણે કરવામાં આવે છે। હવે આ જે ભાગ છે આ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ જેને આપણે પ્રક્રિયકો કહીએ છીએ અને મિથેનોલ જે મળે છે એને આપણે નિપજ કહીએ છીએ। તો આ પ્રક્રિયાની અંદર આપણે અહીંયાને સંતુલિત અથવા તો સમતોલિત કરવાનું છે। જો હાઇડ્રોજનની આગળ 2 મૂકવામાં આવે 2 એટલે કે હાઇડ્રોજન વાયુના કુલ પરમાણુ 4 થશે। 2 ગુણ્યા 2 એટલે 4 CO। હવે આનું બંધારણ આપણે ગણવા જઈએ તો જો ડાબી બાજુનો ભાગ એટલે કે કાર્બનની 1 તો સામે કાર્બનની 1 ઓક્સિજન 1 2 દુ 4 હાઇડ્રોજન 4 3 ને 1 4 એટલે કુલ બંને બાજુના પરિણામ આપણે જોવા જઈએ તો દરેક તત્વને અલગ રીતે કાર્બન 1 ઓક્સિજન 1 હાઇડ્રોજન 2 હવે આ પ્રક્રિયકનો ભાગ અહીંયા નિપજનો ભાગ એમાં કાર્બન 1 ઓક્સિજન 1 હાઇડ્રોજન 4 હવે જો આપણે અહીંયા ગણતરી કરીએ કે ડાબી બાજુની અંદર 2 ઉમેરીએ એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે ટોટલ 4 થાય એટલે કે બંને બાજુ હાઇડ્રોજન પણ 4 થઈ જાય એટલે કે આ સમીકરણ એ વખતે સંતુલિત અવસ્થામાં છે તેમ કહી શકાય। ત્યારબાદ બીજું પણ એક સમીકરણ છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર છે સામાન્ય રીતે વનસ્પતિની અંદર થતી હોય એ વનસ્પતિની અંદર જે પ્રક્રિયા થાય એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કાર્બન ડાયોક્સાઇડ નું અણુસૂત્ર CO2 એને આપણે ગેસ પાણી H2O એમાંથી આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ અથવા તો એને હરિતકણ તરીકે ઓળખવામાં આવે છે। આ પ્રક્રિયા પૂર્ણ થતા C6H12O6 વત્તા ઓક્સિજન મુક્ત થાય એટલે ઓક્સિજન વત્તા પાણીનું બંધારણ H2O। હવે અહીંયા પણ આપણે એ પ્રક્રિયાને આગળ વધારીએ તો C6H12O6 ને ગ્લુકોઝ વત્તા ઓક્સિજન વાયુ અને પાણી છૂટું પડે છે। આની અંદર આપણે ગણતરી કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ ને જો બેલેન્સ સમતોલિત કરીએ તો 6 પાણીના 12 અણુ ગ્લુકોઝનો 1 અણુ ઓક્સિજનના 6 અહીંયા પણ 6 અહીંયા પણ જો જોઈએ તો ઓક્સિજનના પણ 6 અણુ બને। ભૌતિક સ્થિતિ પાણી લિક્વિડ ગણાય ગ્લુકોઝ એક્વિયસ ગણાય એક ક્યુ
અહીંયા પણ AQ અને પાણી લિક્વિડ ની અંદર. હવે આની અંદર જો બધા સમીકરણની અંદર બેલેન્સ કરવા જઈએ તો જો પ્રક્રિયકની અંદર પ્રક્રિયક સામેનો ભાગ થશે નિપજ. હવે એમાં પણ બધા કાર્બનના 6 કાર્બન 6 ઓક્સિજન 6 દુ 12. અહીંયા પણ ફરીથી યાદ કરીએ તો 12 + 12 એટલે કુલ પરમાણુ થશે એના 24. ઓક્સિજનના 6 દુ 12 વત્તા અહીંયા 12 હવે હાઇડ્રોજનના 12 દુ 24. હવે નિપજની અંદર બધા ગણતરી કરીએ. કાર્બન 6 કાર્બનના 6 હવે હાઇડ્રોજનના 12. હવે અહીંયા પણ હાઇડ્રોજનના કેટલા થશે 12 એટલે કુલ થશે 24. ઓક્સિજનના 6 અને અહીંયા થશે 6 દુ 12 એટલે ઓક્સિજનના 6 વત્તા 12 કુલ થશે 18. કુલ અજીવા 6 વત્તા 12 વત્તા 6 કુલ થશે 24. ઓક્સિજનના 24 કાર્બન 6 કાર્બન 6 ઓક્સિજન 24 સામે ઓક્સિજન 24 હાઇડ્રોજન 24 હાઇડ્રોજન 24. તો આ સમીકરણ સમતોલિત છે તેમ કહેવાય. એટલે કે આપણા જે 7 સોપાન હતા એ 7 સોપાન આની અંદર લઈ શકાય એવું કહી શકાય. ત્યારબાદ હોમવર્કની અંદર હોમવર્ક સ્વાધ્યાય અધ્યાય 5 નંબર 6. જો એનાથી હવે આપણે આગળ વધીએ તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જુદા જુદા 6 પ્રકારની પ્રક્રિયાઓ હંમેશા શક્ય બને છે. 6 પ્રકારની જે પ્રક્રિયાઓ શક્ય બને તેની અંદર એક સંયોગીકરણ આપણે લખતા જઈએ ફરીથી. રાસાયણિક પ્રક્રિયામાં નંબર 1 સંયોગીકરણ, નંબર 2 વિઘટન, નંબર 3 વિસ્થાપન, નંબર 4 વિવિસ્થાપન અને નંબર 5 રિડક્શન અને ઓક્સિડેશન. આ પાઠ્યપાઠ પ્રક્રિયાઓની અંદર નીચેની ઘટનાઓ ખાસ અગત્યની છે. રાસાયણિક પ્રક્રિયામાં અગત્યના તારણો જે આપણે સામાન્ય રીતે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરેલો. ધોરણ 9 ની અંદર જે અભ્યાસ કરીએ એમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 3 પ્રકારના ફેરફાર શક્ય છે. નંબર 1 કે રાસાયણિક પ્રક્રિયામાં એક તત્વમાંથી બીજા તત્વમાં પરમાણુઓ બદલી શકાતા નથી. નંબર 2 રાસાયણિક પ્રક્રિયામાં રહેલા તત્વો નું દ્રશ્ય થવું કે બહારથી નવા તત્વો
ઉમેરાતા નથી. નંબર 3, રાસાયણિક પ્રક્રિયામાં બંધોનું નિર્માણ થઈ નવા જ તત્વો, નવા પદાર્થો બને છે. આ ત્રણ વસ્તુ અગત્યની છે. રાસાયણિક પ્રક્રિયાના જે અગત્યના તારણો છે એની અંદર રાસાયણિક પ્રક્રિયામાં એક તત્વમાંથી બીજા તત્વોના પરમાણુ બદલી શકાતા નથી. રાસાયણિક પ્રક્રિયામાં રહેલા તત્વોનું અદ્રશ્ય થવું કે બહારથી નવા તત્વો ઉમેરી શકાતા નથી. કે રાસાયણિક પ્રક્રિયામાં બંધોનું નિર્માણ થઈ નવા જ પદાર્થો બને. હવે જે નવા પદાર્થો બને તે સામાન્ય રીતે બે પ્રકારના બંધોનું નિર્માણ કરે છે. બે પ્રકારના બંધો. નંબર 1 આયનીય બંધ અને નંબર 2 સહસંયોજક બંધ. સંયોજક બંધ. આ બંને પ્રકારના બંધો બને. સામાન્ય રીતે આયનીય બંધ જુદા જુદા તત્વોમાં બને, જ્યારે સહસંયોજક બંધ એક જ પ્રકારના તત્વોની અંદર બનતું. એટલે આ બંને પ્રક્રિયાઓની ઉપરથી આપણે બંધારણ છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. એની પહેલી પ્રક્રિયા જે છે એની અંદર સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કરીએ. સંયોગીકરણ પ્રક્રિયામાં સંયોગીકરણ પ્રક્રિયા છે. સામાન્ય રીતે જો એક પ્રયોગ કરીએ, પ્રયોગની અંદર એવું છે કે જે ચૂનો આપણે કહીએ, ચૂનો. એટલે ચૂનો છે એને અંગ્રેજીમાં કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ કહે છે. કેલ્શિયમ ઓક્સાઇડને કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ, એટલે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ બંનેનું મિશ્રણ થઈ ઉષ્મીય ઘટના, એટલે નવો પદાર્થ આપણને જે મળે CaCO3 ને કેલ્શિયમ, CO3 હોય એટલે કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ. હજુ આની અંદર ખાસ એ યાદ રાખવાનું કે બે તત્વો છે, બંને તત્વોનું મિશ્રણ થયું અને ત્રીજા પ્રકારનો જે પદાર્થ બને, એટલે કે એક જ પદાર્થ જો બનતો તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા છે. સંયોગીકરણ પ્રક્રિયાની અંદર મોટા ભાગે આપણે એક જ પ્રકારના તત્વોનું નિર્માણ પ્રક્રિયા, એક જ પ્રકારના તત્વોનું નિર્માણ પ્રક્રિયા છે. તો એને હજી બીજા ઉદાહરણ દ્વારા પણ પ્રયત્ન કરીએ. અન્ય ઉદાહરણ, અન્ય ઉદાહરણની અંદર આપણે જો રાસાયણિક રીતે પ્રક્રિયાને લખવા પ્રયત્ન કરીએ તો અન્ય કોલસો, કોલસાને સળગાવવો. આની ખરેખર રાસાયણિક રીતે લખવું હોય તો કોલસાને હવામાં ઓક્સિજનની હાજરીમાં સળગાવતા કોલસાને ખરેખર ઘન સ્વરૂપ એટલે યસ લખે.
ઓક્સિજનની હાજરીમાં એટલે એને O2 લખાય. ઓક્સિજન, કાર્બન, બીજા જ પ્રકારના તત્વો બને એટલે કે એને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપ કહેવાય, ઓક્સિજન ગેસ સ્વરૂપ કહેવાય, કાર્બન ઘન સ્વરૂપ કહેવાય. આ વાયુ સ્વરૂપ હોય તો એમાં G છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બન ડાયોક્સાઇડનું ત્રીજું હજી એક ઉદાહરણ છે, બરાબર, કે સામાન્ય રીતે બાટલામાં જે આપણો ગેસ આવે એને બ્યુટેન કહેવાય. બ્યુટેન, એ બ્યુટેનને પણ આપણે હવામાં સળગાવો, બ્યુટેન વત્તા હવામાંથી ઓક્સિજન, એટલે હવે એનું અણુસૂત્ર બને CH4 વત્તા CO2, ઓક્સિજન O2 એટલે CO2 વત્તા પાણી. આ જે બંધારણ બને એટલે એમાંથી પણ સમજો તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું બંધારણ બને છે. તો આ પ્રક્રિયાની અંદર પણ આપણે જોઈએ કે CH4 છે હંમેશા વાયુ સ્વરૂપે હોય, ઓક્સિજન છે એ વાયુ સ્વરૂપે હોય, કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે હોય, પાણી લિક્વિડ સ્વરૂપે હોય. આખું જે બંધારણ છે CH4 વત્તા O2 CO2 વત્તા H2O, આનું જે બંધારણ બને એને પણ આપણે પ્રકાવી શકીએ એવું કહી શકાય. ત્રીજું ઉદાહરણ એક છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જો ભેગા થાય તો એક પાણીનું નિર્માણ થાય. હવે આપણે અહીંયા H2 વત્તા O2, હવે હકીકતમાં પાણીનું બંધારણ H2. હવે આપણે અહીં લખવું પડે કે હાઇડ્રોજન વાયુ વત્તા ઓક્સિજન વાયુ બને પાણી, એ લિક્વિડ સ્વરૂપ. અહીંયા તમે જો બંધારણની પ્રક્રિયા જે છે બદલાય છે, અહીંયા પણ સમીકરણ બદલાય છે. હવે આની અંદર તમે 2H2 વાપરવું પડશે કારણ કે એને બેલેન્સ સમતોલિત કરવું પડશે. એટલે 2H2 વત્તા O2. હવે પાણીનો સમજો હાઇડ્રોજન અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો H2O ની આગળ 2 મૂકીએ તો ત્યાં એનું બંધારણ શક્ય બને. એટલે આવી પ્રક્રિયાને કારણે સંયોગીકરણ પ્રક્રિયાની આપણે એના ઉપરથી એક વ્યાખ્યા આપી શકીએ કે સંયોગીકરણ પ્રક્રિયા ની વ્યાખ્યા સંયોગીકરણ બે કે તેથી વધુ રાસાયણિક પદાર્થો માંથી એક જ પદાર્થનું નિર્માણ થાય તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. હવે ઘણા આપણે ઉદાહરણ લઈ શકીએ, પણ આપણે અત્યારે હાલ પૂરતા જે શીખ્યા છે એમાંથી ઉદાહરણ તૈયાર કરવા, કારણ કે પરીક્ષાની અંદર આની અંદરથી તમને વ્યાખ્યા અને એનું ઉદાહરણ પૂછી શકે. ત્યાર પછી આપણે બે પ્રશ્ન છે અહીંયા. એક પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયા છે એના ઉષ્માને આધારે બે પ્રકાર પડે. રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માની આધારે બે પ્રકાર. નંબર 1 ઉષ્મા શોષક પ્રક્રિયા
નંબર 2 ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે જેમાં ઉષ્માનું જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. હવે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું આપણને અહીંયા પુસ્તકમાં એક ઉદાહરણ એને આપ્યું છે કે કળી ચૂનો. કળી ચૂનો એટલે હકીકતમાં એને કેલ્શિયમ કાર્બોનેટ બોલે. કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. હવે આપણે અહીં અભ્યાસ કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ છે તેનું અણુસૂત્ર થાય CaCO3 વત્તા પાણી H2O. કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપે, પાણી લિક્વિડ સ્વરૂપે, એમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે એટલે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ નું અણુસૂત્ર થાય CaOH/2. હવે ખરેખર તમે જોવા જઈએ તો આની અંદરથી ઉષ્મા ઉત્પન્ન થાય. આનું ઉદાહરણ તમને પુસ્તકમાં એને આપ્યું છે કે આપણે બીકર લઈએ. બીકરની અંદર આપણે ચૂનાના પથ્થર છે જે આપણને બજારમાંથી મળી આવે, એ બજારમાંથી જે મળી આવે એને ઢોળતા પહેલા આપણે એને પાણીમાં નાખીએ. અને પાણીમાં જ્યારે નાખીએ ત્યારે તમે જો શરૂઆતમાં જેમ પાણી અંદર ઉતરતું જાય તેમ એની અંદરથી પરપોટા નીકળે. પરપોટા નીકળ્યા પછી અંદર પાણી તમે જો તો પાણી ગરમ થઈ જાય. ગરમ થવું, પાણીનું ગરમ થવું, તો એ વખતે પાણી ઉષ્માનું શોષણ કરે. જો આપણને એવી પ્રક્રિયા બીજી છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. શ્વસન શા માટે ઉષ્માક્ષેપક? જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન આપણા શરીરમાં દાખલ થાય. ઓક્સિજન દાખલ થાય ત્યારે આપણા રુધિર સાથે એનું પરિભ્રમણ થતા શરીરની અંદર મંદ દહન પ્રક્રિયા થાય. મંદ દહન પ્રક્રિયા એટલે ખોરાકનું પાચન થવું અને ખોરાકના વિવિધ ઘટકોની અંદર વિઘટન થાય ત્યારે આપણને 4 પ્રકારના ઘટકો છૂટા પડે. કાર્બોદિત પદાર્થો, પ્રોટીન પદાર્થો, વિટામિન પદાર્થો, ચરબી, એમ દરેક ઘટકોનું વિભાજન થઈ અને દરેક અણુમાંથી આપણને જુદા જુદા પ્રકારનું કાર્ય થાય. જેમાં કાર્બન સૌથી વધારે, એવા ઘટકોને કાર્બોદિત પદાર્થ કહેવાય. તો કાર્બોદિત પદાર્થની અંદર ભાત, બટાકા, બ્રેડ જેવી પ્રક્રિયામાંથી આપણને કાર્બનને અનુલક્ષીને C6 એનું અણુસૂત્ર ફરી યાદ કરવાનું, C6H12O6 જેને ગ્લુકોઝ કહેવાય. એ ગ્લુકોઝ પ્રક્રિયા થઈ અને આપણને શક્તિ મળે. આવી શક્તિ મળવાની જે પ્રક્રિયા છે એને આપણે શ્વસન કહીએ. અને વનસ્પતિમાં પણ આવી જ પ્રક્રિયા થઈ અને ખોરાક નિર્માણ અથવા તો ફળ નિર્માણ જેવી ઘટનાઓ શક્ય બને છે. જ્યારે કળી ચૂનો જે છે ઉષ્મા છોડે એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા સામાન્ય રીતે આપણને અહીંયા જોવા મળે છે. એક જ પ્રશ્ન જો આપણને એવી પ્રક્રિયા બીજી છે કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
શ્વસન શા માટે ઉત્પન્ન થાય? પણ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન આપણા શરીરમાં દાખલ થાય. ઓક્સિજન દાખલ થાય ત્યારે આપણા રુધિર સાથે એનું પરિભ્રમણ થતા શરીરની અંદર મંદ દહન પ્રક્રિયા થાય. મંદ દહન પ્રક્રિયા એટલે ખોરાકનું પાચન થવું અને ખોરાકના વિવિધ ઘટકોની અંદર વિઘટન થાય ત્યારે આપણને 4 પ્રકારના ઘટકો છૂટા પડે. કાર્બોદિત પદાર્થો, પ્રોટીન પદાર્થો, વિટામિન પદાર્થો, ચરબી, એમ દરેક ઘટકોનું વિભાજન થઈ અને દરેક અણુમાંથી આપણને જુદા જુદા પ્રકારનું કાર્ય થાય. જેમાં કાર્બન સૌથી વધારે, એવા ઘટકોને કાર્બોદિત પદાર્થ કહેવાય. તો કાર્બોદિત પદાર્થની અંદર ભાત, બટાકા, બ્રેડ જેવી પ્રક્રિયામાંથી આપણને કાર્બનને અનુલક્ષીને C6 એનું અણુસૂત્ર ફરી યાદ કરવાનું, C6H12O6 જેને ગ્લુકોઝ કહેવાય. એ ગ્લુકોઝ પ્રક્રિયા થઈ અને આપણને શક્તિ મળે. આવી શક્તિ મળવાની જે પ્રક્રિયા છે એને આપણે શ્વસન કહીએ. અને વનસ્પતિમાં આપણે આવી જ પ્રક્રિયા થઈ અને ખોરાક નિર્માણ અથવા તો ફળ નિર્માણ જેવી ઘટનાઓ શક્ય બને છે.